સી. હવે આ દાખલો છે ને કેમ બહુ વધારે ખાસ છે ખબર બાકી બધા દાખલા કરતા? કારણ કે તમે ધોરણ 12 માં આ જે ચેપ્ટર ચાલુ કર્યું ને પ્રવેશ, એમાં પહેલી વખત એવો દાખલો જોવા જતા છો કે જેમાં મૂડી ખાતું બી છે અને ચાલુ ખાતું બી. તો હવે છે ને આનામાં જોવા જેવું એ છે કે કયું ખાતું બંધ થઈને ક્યાં જશે અને કેવી રીતે આની આપણે બધી અસર આપીશું. બરાબર? ઓવરઓલ દાખલો બહુ ઈઝી હોય. જ્યારે બી આવી રીતે કંઈ અટપટો આપેલો ને ત્યારે સમજી લેવાનું દાખલો થોડો બાકી રિલેટિવલી કેવો હશે બધો ઈઝી. હવે સૌથી પહેલા તો આપણે રકમને સમજીએ કે શું કહે છે આપણને. એ બી એક ભાગીદારી પેઢીના 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સર્યું નીચે પ્રમાણે છે. આ ગયા વર્ષનું પાકું સર્યું આપણને આપી દીધું. હવે શું કીધું છે? ઉપરની તારીખે સી ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે પ્રવેશ આપ્યો અને નવું પ્રમાણ કેટલું છે? 3-1-1. તો મારી તો ઈચ્છા થતી છે પહેલા આપણે પેલું કોષ્ટક બનાવી કાઢીએ જૂનું અને નવું વાળું. બરાબર? તો સૌથી પહેલા આપણે એક કોષ્ટક બનાવી કાઢીએ. કોણ છે? A, B અને C. સૌથી પહેલા કયું લખીએ આપણે? જૂનું લખીએ. જૂનું અને પછી નવું. જૂનું પ્રમાણ કેટલું હતું પહેલા એ લોકોનું? તો ભાઈ 4:1. ટોટલ કેટલા ટુકડા? 4 ને 1 તો આના નિશ્ચિતમાં 5, આના નિશ્ચિતમાં 5. હવે નવું પ્રમાણ એ લોકોએ શું નક્કી કર્યું? 3-1-1 એટલે કે 3 ને 1 4 અને 1 5. તો બધાના છેદમાં 5. પહેલા બી 5 ટુકડા હતા, હવે બી 5. પણ પહેલા એ છે ને તે 4 લેતો અને આને 1 આપતો. હવે હજુ બી એનો એક જ લેતો છે પણ એને હવે 1 કેવો મળતો છે? ઓછો. અને 1 કોને મળી જતો છે? C ને. ચલાવ્યો. ચાલો પછી આગળ જોઈએ. પહેલા હવાલાને વાંચીએ. પહેલો હવાલો કહે છે સી તેના નફાના 1/5 ભાગ પેટે 20,000 રોકડા મૂડી તરીકે અને ₹5,000 પાઘડી તરીકે લાવશે. એટલે મૂડી તરીકે 20 અને પાઘડી પેટે 5 એટલે ટોટલ 25,000 લાવવાનો છે. પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. તો સૌથી પહેલા તો આપણે રોકડ લાવ્યો તો આમનોંધ કરી લઈએ. શું થાય? રોકડ ખાતે ઉધાર ટોટલ કેટલા રૂપિયા આવતા છે? ઝોનમાં આવી જજો. પહેલા જ કીધું તો છે કે પૂછા કેટલા રૂપિયા આવતા છે? 25,000. પછી તે કોની મૂડીના છે? પૃથ્વી ફટાફટ જાઓ. તે સીના મૂડી ખાતે જમા. કેટલા? 20,000. અને પછી તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 5,000. ટોટલ કેટલા રૂપિયા આવી ગયા આપણી દુકાનમાં? 25,000. એમાંથી આ 20,000 તો ઠીક છે પણ આ 5,000 ને જમા રહેવા દઈએ એટલે પાછા ખેંચીને શું કરી દઈએ? ઉધાર. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? આ પાઘડી કોને આપી દેવું? ત્યાં કર્યો હોય તેને. તો સિમ્પલ વસ્તુ છે ભાઈ. ત્યાગ જો શોધો હોય ને તો આવી રીતે શોધાય. ત્યાગનું સૂત્ર શું કહે આપણને? જૂનું માઇનસ નવું. હવે નવું તો સી છે તો ઓબ્વિયસલી આ બેમાંથી જ કોઈ ત્યાગ કર્યો છે. તો પહેલા આપણે વાત કરીએ આપણે એ ની અને પછી વાત કરીએ બી ની. એ તારું જૂનું માઇનસ નવું બોલ. તો એ કે મારું જૂનું હતું 7/5 અને એનું નવું કેટલું છે? 3/5. તો 5 50 25 વચ્ચે સાઈન માઇનસ નો 5 ચોક 20 5 તાલી 15. તો 20 માંથી 15 જાય ને તો બચે 5/25. બરાબર? અને પછી બી ને કહીએ. બી તારું જૂનું કેટલું છે? 1/5 અને આનું બી અરે આનામાં તો છે ને ડાયરેક્ટ કરી દે તો બી ચાલે. પ્લસ ગુણાકારની જરૂર નથી પણ કઈ નહીં. હવે બેઠું 1/5 માઇનસ 1/5 ઓબ્વિયસલી 0 જ આવવાના. તો બી આપણે ચોકડી ગુણાકાર બી જોઈએ. 5 50 25 માઇનસ નું માઇનસ પછી 5 × 5 5 × 5 એટલે 0. 0 ના છેદમાં 25 એટલે 0 જ કહેવાય. એટલે બી ને નથી લાભ કે નથી ત્યાગ. એને શું થઈ ગયો? ત્યાગ કર્યો એને કેટલો? 5/25. તો આનામાં ત્યાગના પ્રમાણની જરૂર છે. એક જ જણ ત્યાગ કરતો છે એટલે જેવી પાઘડી હશે બધી એને જ ગણવાની છે. તો હવે અહીંયા ત્યાગનું પ્રમાણ આપણે લખતા નથી. ખાલી એટલું આપણે જાણી લીધું કે ત્યાગ ખાલી કોને કર્યો ભાઈ? એ કર્યો. તો મને એક વસ્તુ કે આપણે પાછળ ખેંચીને પાઘડીના ઉધાર કરેલા 5,000 એ 5,000 કોને આપી દેવું? મેં એને આપી દેવું. એના મૂડી ખાતામાં જમા. તે એના મૂડીના 1 મિનિટ મૂડીની કયા ખાતે? આ
ખાતામાં આપણાથી એન્ટ્રી અપાય મૂડી ખાતું કે મેં તો સ્થિર રહેવા મને ટચ નહીં કરવાનું તો મારી બધી એન્ટ્રી ક્યાં આપવાની કોને મૂડી ખાતાનો જોડવા ભાઈ જેટલા બી વિડિયો જોતા છે મારી સાથે જો કર્યો હશે ને તો પુનઃગઠન આની પહેલાના ચેપ્ટર તો ખ્યાલ આવી જશે મૂડી ખાતું લખાશે કે ચાલુ ખાતું કેમ મૂડી ખાતાને આપણે ટચ નથી કરતા ભાઈ ચાલુ ખાતું એ મૂડી ખાતાનો જ જોડવા ભાઈ છે પણ આપણને મૂડી ખાતાને આપણાથી ટચ કરાય એને તો સ્થિર રાખવાનો છે તો આપણે એન્ટ્રી ક્યાં આપીશું ચાલુ ખાતામાં તો અને અહીંયા શું કરવાનું સી ના મૂડી ખાતે સી મૂડીના પૈસા લેવું તે ક્યાં લખવાના મૂડી ખાતાના પૈસા તો મૂડી ખાતામાં જ લખવાના મૂડી ખાતામાં મૂડી જ લખાય એના સિવાયની કોઈ વસ્તુ લખાશે નહીં હું કોડ દઈએ હવે તો પ્લસ પ્રેસ લઈને ફટાફટ મારી લે મજાક ને ઉઠી જા ફટાફટ ઉઠી જા ફટાફટ ફટાફટ મસ્તી નહીં કરતો તારે પેલો ફુવારો લે જલ્દી લે રૂમાલ એ બધું મળી જશે ટી શર્ટ નું છે હા એકદમ લેટેસ્ટ છે ચાલ ફટાફટ રોજે પહેરેલા મેં હવે પછી એવું તમે અહીંયા કેમેરામાં પેલું ફુવારો મારવા ભાઈ કટ કરી દેજો ચાલ ફટાફટ બેસ ફ્રેશ થઈ ગયો ને હવે ભાઈ જેટલા બી ઓનલાઈન બી જોતા હોય ને એને કૂદકા મારી લેજો કંઈ બી કરજો પણ ઊંઘી નહીં રહેતા ચાલુ ક્લાસમાં હે જેને કઈ નહીં આવે તેની શ્રદ્ધા હવે આને શું કરીએ મેં શું કહેતો ખબર હા કે મૂડી ખાતામાં શું લખાય મૂડી તો લખાય જ હવે એ વિચારો આજે જ આવ્યો કોણ આવેલું છે નવું સી આજે જ આવેલું છે ને તો એ મૂડી લાવી અને આપણે ચાલુ ખાતામાં આપીએ છીએ તો સી ના ભાગે તો કોઈ મૂડી જ નહીં બચે ને દુકાનમાં તો પહેલી વાર મૂડી લાવે તો મૂડી ખાતામાં જ લખવાના છે ને આપણે તો આજે મૂડી લાવ્યો ને 20,000 તે તો મૂડી ખાતામાં જ રાખીશું પણ પાઘડી છે અરે આ પાઘડીના પૈસા જો એ કે બી ને જૂના ભાગીદારોને આપીશું તો એ લોકોના મૂડી ખાતામાં એડ કરીશું આપણે ચાલુ ખાતામાં તો એના ચાલુ ખાતે આ 5,000 રૂપિયા મૂકીએ હવે શું કીધું છે આગળ બી કઈ કીધું છે જો પહેલા જવાલામાં પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત ઉપાડી જશે તો પાઘડીની રકમ કેટલી છે 5,000 એમાંથી જૂનો ભાગીદાર એક જ છે ને તેમાંથી અડધી રકમ તરત ઉપાડી જશે તો મેં સી ને કીધું કે સી તારા 5,000 માં મૂડીમાં જમા કરી લેજો સી કે મેં અડધા તો ઘરે લઈ જવાનો તો મેં કીધું તારી મૂડીમાંથી પાછળ મેં શું કરી દેવું જમા કરેલા તે ઉધાર તો આજે જમા 5,000 છે ને મૂડીની સોરી ચાલુ ખાતું તો એને પાછળ શું કરી દઈએ આપણે ઉધાર તો એના ચાલુ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કેટલા 2,500 ખ્યાલ આવ્યો આનામાં ચાલો હવે ફટાફટ આની શું કરી દઈએ ખતમ રોકડ ખાતું ઉધાર બાજુ હવે ઘડે ઘડે મેં નહીં કરતા મેં ડાયરેક્ટ કરતો છું રોકડ ખાતાની ઉધાર બાજુ સી ના મૂડી ખાતે 20,000 અને પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 5,000 હવે સી ના મૂડી ખાતાની જમા બાજુ મૂડી ખાતામાં જવાય મારાથી ભાઈ પહેલી વાર લાવેલો છે મૂડી તો મૂડી ખાતામાં એન્ટ્રી આપવી પડશે તો હવે જો મેં મૂડી ખાતાની જમા બાજુ એક લીટી છોડી દેવું અને શું લખું સામેવાળાનું નામ તો અહીંયા શું લખાશે સી ના ખાનામાં કેટલા રૂપિયા 20,000 તો અહીંયા બી આપી પાઘડીનું પ્રીમિયમ તો બનાવવાનું નહીં હોય એના ચાલુ ખાતામાં જતા રહીએ હવે એના ચાલુ ખાતાની જમા બાજુ સામેવાળો કોણ છે આ એક લીટી છોડીને લખતો છું મેં પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 5,000 એના ખાનામાં મેં લખી દીધા બરાબર હવે એના ચાલુ ખાતામાં જઈએ ને પાછળ શું કરી દઈએ ને ઉધાર તો એના ચાલુ ખાતાની ઉધાર બાજુ સામેવાળો કોણ છે રોકડ ખાતે કેટલા 2,500 બરાબર એટલે 5,000 જમા કરેલા એમાંથી 2,000 એ ઉપાડીને લઈ ગયો એટલે પાછળ શું કરી દીધા ઉધાર બરાબર હવે રોકડ ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ એટલે એના ચાલુ ખાતે કેટલા 2,500 ચાલો બધી ખતમણી કરી દીધી આપણે પહેલો હવાલો ડન હવે બીજો હવાલો જમીન મકાનની કિંમત 10% વધારો કરવાનો છે બહુ ઈઝી છે આ હવાલો જમીન મકાન કેટલાનું છે આપણી પાસે 35,000 10% નો વધારો એટલે કે 3,500 નો વધારો તો
કેટલા જશે બહાર? 35, 36, 38,500. 38,500 ને કેટલાનો ફાયદો? 3,500 નો. તો જમા બાજુ લખું છું જમીન મકાન. કેટલાનો ફાયદો? 3,500 નો. પછી હવે આગળ શું કીધું છે એ જ હવાલામાં ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5-5% ઘટાડો. તો ફર્નિચરને પહેલા લઈએ. ફર્નિચર છે મારી પાસે 30,000 નું અને એમાં 5% ઘટી ગયા તો -5%. તો 30,000 ના 5% થશે 1,500. તો 30,000 માંથી 1,500 નું જતું રહ્યું. કેટલાનું થઈ ગયું? કેટલા? 28,500. ઘટી ગયું ને ફર્નિચર. તો ઉધાર બાજુ લખી દેવું ફર્નિચર ખાતે 1,500 અને સાથે સાથે કોના 5% બેટા ફર્નિચરની સાથે સ્ટોક ના ગયો. તો સ્ટોક કેટલાનો છે આપણી પાસે? 15,000 -5% એટલે 750. પાકું? હવે 15,000 માંથી 750 14,250 વધ્યા. આ કેટલાની ખોટ ગઈ આપણને સ્ટોકમાં? 750 ની. અહીંયા લખીશું સ્ટોક ખાતે. પછી આગળનો હવાલો નંબર 3. રોકાણોની બજાર કિંમત 35,000 છે. તો પહેલા તો રોકાણો છે કેટલાના એ તો જોઈ લઈએ. રોકાણ કેટલાના છે? 25,000 અને બહાર કેટલા લખું મેં? 35,000. એનો મતલબ શું થઈ ગયું? 10,000 વધી ગયા. બરાબર. તો કેટલાનો ફાયદો છે? ફાયદો એટલે જમા બાજુ લખી દેવું રોકાણ ખાતે 10,000. ખ્યાલ આવ્યો આમાં? ચાલો પછી દેવાદારો પર 10% હલકા અનામતની જોગવાઈ કરવાની છે. તો સૌથી પહેલા તો દેવાદારને શોધીએ. યાર માઈક જ નહીં લીધેલો. હેલો. કઈ વાંધો નહીં, જેટલો અવાજ રેકોર્ડ થયો એટલો. ચાલો કંઈ નહીં, હવે આવશે અવાજ કદાચ. આપણે રોકાણોની વાત કરતા હતા ને, ફાયદો થઈ ગયો 10,000નો. હવે દેવાદારો પર 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરીએ. તો દેવાદારો કેટલાના છે? 5,500. એની નીચે જે જૂની ગાલખાદ અનામત છે એને હમણાં આપણે ઇજ્જત આપીએ, ભાવ આપીએ ને, હમણાં એને સાઈડ પર રાખો. હમણાં નવી ગાલખાદની વાત કરો ભાઈ. કેટલા ટકા? 10% એટલે 550. તો બાર કેટલાના નીકળશે? 4,950. બરાબર છે. હવે ગાલખાદ અનામતની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતે. ગાલખાદ અનામત નવી માઇનસ જૂની. નવી કેટલાની છે? માઇનસ જૂની કેટલાની હતી? તો બાર કેટલાની નીકળશે? 50. ક્લિયર? ચાલો હવે કોણ છે? હવાલા નંબર 5. અકસ્માત વળતર અંગે 10,000નો દાવો મંજૂર કરેલ છે. અકસ્માત વળતર આપણે કોને આપીએ? અકસ્માત વળતર જેની સાથે કંઈ હાદસો થઈ જાય. તો સાચું એકચ્યુઅલમાં કોઈની સાથે હાદસો થયો તો આપણે કેટલાનો દાવો મંજૂર કરેલો છે? 1,000નો. 1,000 મારા ખિસ્સામાંથી કાઢીને મેં ચૂકવી દીધા કે ખાલી દાવો મંજૂર કર્યો છે હજુ તો? તો આપણા માથા પર શું છે? કારણ કે હજુ સુધી આપણે રોકડમાં પેમેન્ટ કર્યું નથી. તો દેવા બાજુ લખી દેવું મેં. તો અહીંયા શું લખું? અકસ્માત વળતરનો દાવો. કેટલાનો? 1,000. તો આ 1,000ની બીજી એન્ટ્રી ક્યાં જશે? કોઈ અકસ્માત ભંડોળ છે આપણી પાસે? કેટલાનું છે? તો આ 1,000 છે તે મેં એને નુકસાન હાલમાં બતાવું કે હજુ મારી પાસે ફંડ પડેલું છે? તો ફંડમાંથી જે 1,000 ચૂકવી દેવા. તો મારે નુકસાન બતાવવાની જરૂર નથી. તો અહીંયા મેં જતો નથી. તો એક કામ કરું, પેલું ગુલ્લક બચેલું છે એને બી હમણાં જ વેચી કાઢીએ. તો મને કેવું, અકસ્માત ફંડમાં અહીંયા જે ગુલ્લક પડેલી હોય મૂડી દેવા બાજુ, એનામાં કેટલા રૂપિયા હતા? 5. કેટલા વાપરી નાખ્યા મેં? તો હવે કેટલા બચેલા છે? 4,000. તો આ 4,000ને મેં અહીંયા જ રહેવા દેવું. મૂડી ખાતામાં વેચી કાઢું જમા બાજુ. મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં? ચાલુ ખાતામાં ને. તો અહીંયા શું લખીશું? અકસ્માત ભંડોળ કેટલાનું છે? 4,000 રૂપિયા છે ને. તો મને કેવું, કોને કોને આપવું? આ ખાલી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો આને જશે 3,200 અને આને જશે
800 ખ્યાલ આવ્યો? ચાલો પછી છેલ્લો હવાલો, લેણી હુંડીની નકરામણી ખર્ચના 150 અને બેંક ચાર્જીસના 300 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે. અચ્છા, તો સૌથી પહેલાં તો લેણી હુંડી એટલે લેણા બાજુ એટલે મિલકત લેણા એટલે લેણી હુંડી એટલે લેવાની હુંડી ને. તો તમને ખબર કોઈ વાર આપણે લેણી હુંડી આપીએ પણ પહેલાંના ખાતામાં પેલો લુખ્ખો નીકળે, એના ખાતામાં તો હોય જ નહીં પૈસા, તો પછી લેણી હુંડી નકારાઈ જાય તો બેંકવાળા માફ કરી દે. ખોટો ધક્કો પડ્યો ને બેંકને એના ખાતામાં જવાનો તો બેંકવાળા શું લે? એના માટે ચાર્જ કાપે. હજુ આપણને નકરામણી ખર્ચ બી લાગે. હવે પેલો સામેવાળી પાર્ટી જો આપણને તંગ કરતી હોય, હેરાન કરતી હોય તો આપણે વકીલ મારફતે એને નોટિસ મોકલીશું. કંઈ બી મતલબમાં આપણે પેટ્રોલ પાણીના આપણને ખોટા ખર્ચા ને નકરામણી ખર્ચ થઈ ગયા, ખોટા ખર્ચા કરવા પડે. તો આ બે ખર્ચા આપણે ચૂકવેલા છે. એક તો કયો? નકરામણી ખર્ચ અને બેંક ચાર્જીસ. આ બે ખર્ચા મેં ચૂકવ્યા તો મારા ખિસ્સામાંથી પૈસા ગયા તો રોકડ જાય તો જમા. અને ખર્ચ આપણે બે ખર્ચા થઈ ગયા ને, ખર્ચની કઈ બાકી? તો આની આમનોન શું થાય? ખર્ચ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. તો શું કીધું છે? જો જેની નોંધ કરવાની બાકી છે, બાકી છે તો કરી દઈએ આપણે. તો સૌથી પહેલાં તો રોકડ ગઈ મારી, તો રોકડ જાય તો જમા. તો રોકડ ખાતામાં રોકડ મેળ ભણેલા ને 11માં, બધું જાય તે કઈ બાજુ લખતા આપણે? જમા બાજુ. તો અહીંયા શું લખીશું? કયા કયા પૈસા ગયા? એક તો નકરામણી ખર્ચ અને બીજું બેંક ચાર્જીસ. નકરામણી ખર્ચ કેટલો? આ બી છે ને તમે પહેલી વખત ભણતા છો 12માં, તો ધ્યાન આપજો. નકરામણી ખર્ચ કેટલો? અને બેંક ચાર્જીસ 300. આપણે ચૂકવી દીધો ને, બરાબર. હવે મને કહો, આ ખર્ચો આપણો થઈ ગયો ને, ખિસ્સામાંથી ચૂકવી દીધો. આ પુનઃમૂલ્યાંકન વખતે ખબર પડી ને, તો ક્યાં જઈશું આપણે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. કયા કયા ખર્ચા? નકરામણી ખર્ચ કેટલા? અને પછી બેંક ચાર્જીસ. નોંધ બાકી છે તો ભલે ભાઈ કરી દીધી, બરાબર. હવે આગળ બધા હવાલા પતી ગયા. હવે ફટાફટ આપણે ગયા વર્ષનું પાકું સરયું ખાલી કરી. સૌથી પહેલાં છે મૂડી. તો મૂડી ક્યાં લખાય? મૂડી બાજુ, મૂડી ખાતામાં લખાય. અહીંયા જમા બાજુ લખું, બાકી આગળ લાવ્યા. એ અને બીની મૂડી આપી છે. એની કેટલી છે? 75,000 અને બીની 25,000, બરાબર. ચાલો, મૂડીની નીચે કોણ છે? ચાલુ ખાતા. હવે ચાલુ ખાતાની કઈ બાજુ છે ચાલુ ખાતા? હમણાં જમા બાજુ. તો આપણે બી ક્યાં લખીશું? બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા. એ અને બી. એના કેટલા છે? અને બીના 2,000. ખ્યાલ આવ્યો? પછી શું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ વેચી કાઢ્યું આપણે. પછી લેણદારો બાકી છે, તો અહીંયા લખી દેવું. લેણદારો દેવા બાજુ કેટલા? 4,000. પછી દેવા બાજુ દેવી હુંડી કેટલાની છે? ઓકે, 1,000. પછી આ બાજુ ઉધાર બાજુ આવો, મિલકત લેણા બાજુ. જમીન મકાન આવી ગયું, ફર્નિચર આવી ગયું, સ્ટોક આવી ગયો, દેવાદારો આવી ગયા, ગલખત અનામત આવી ગઈ, લેણી હુંડી આવી ગઈ. તો અહીંયા લખી દઈએ લેણી હુંડી કેટલાની છે? 2,000. ખ્યાલ આવ્યો? પછી રોકડ બેંક. રોકડ બેંક ક્યાં જશે? રોકડ ખાતામાં, બાકી આગળ લાવ્યા. કેટલાની છે? 3,000ની રોકડ છે ભાઈ. પછી પાઘડી. પાઘડીનું શું કરવાનું? પાઘડી એટલે શું છે? સ્ટારવાળી નોંધ યાદ છે તમને? અદ્રશ્ય મિલકતને શું કરવાનું? મૂડી ખાતામાં વેચી નાખવાનું. તો પાઘડી કઈ બાજુ આપેલી છે આપણને? તો આપણે બી ક્યાં વેચીશું એને? મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં? ચાલુ ખાતામાં. અહીંયા લખી દેવું પાઘડી કેટલી છે ટોટલ? 5,000. 5,000ને કયા પ્રમાણમાં વેચીશું? એટલે 5,000 ભાગ્યા 5 એટલે અહીંયા 4,000 એ આના અને એના અને
બીના 1000 બરાબર છે. 4000 અને 1000. અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ. હવે મને કહો કયું ખાતું બંધ થઈને ક્યાં જશે? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું તો પુનઃમૂલ્યાંકનને ક્યાં લઈ જઈશું હવે? મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં? ચાલુ ખાતામાં. સરસ. તો ચાલુ ખાતું બંધ થઈને ક્યાં જશે? અને મૂડી ખાતું બંધ થઈને ક્યાં જશે? પાકા સરવાળામાં. અને રોકડ ખાતું બંધ થઈને એટલે આ બધું અલ્ટિમેટલી જશે ક્યાં? પાકા સરવાળામાં. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં આપણે આને બંધ કરીએ. ચાલો હવે કઈ બાજુનું વધારે લાગતું છે? આ બાજુનું ને. 10,000 અને આ 13,500 અહીંયાના થઈ ગયા. તો અહીંયા બી લખતો છું મેં 13,500. એમાંથી આ બધા ખર્ચા માઇનસ. તો 13,500 માઇનસ 1,500 માઇનસ 750 માઇનસ 50 માઇનસ 150 માઇનસ 300. તો અહીંયા એવા 10,750. આ કોના? આના પર કોનો હક છે? જૂના ભાગીદારો. કોણ કોણ છે જૂના ભાગીદારો? એ અને બી. 10,750 ને કયા પ્રમાણમાં વેચશે એ લોકો? 4:1. તો ભાગ્યા 5 એટલે 2150. સોરી 4 છે ને આના તો આના 2150 અને આના કેટલા થશે? ગુણ્યા 4 એટલે 8,600. ખ્યાલ આવ્યો? હવે મને કહો આને બંધ કરીને ક્યાં જઈશું આપણે? ચાલુ ખાતામાં. તો અહીંયા શું લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતે એ અને બી કેટલા છે ભાઈ? 8,600 અને અહીંયા 2150. ખ્યાલ આવ્યો? ચાલો હવે આ બંધ કરીએ. સીમાં તો કંઈ છે જ નથી ને તો 0. અહીંયા બી કંઈ નથી તો 0. બરાબર. હવે એનું પહેલાં ટોટલ કરીએ. અહીંયાનું કેટલું આવશે? 8,000 પ્લસ 5,000 પ્લસ 3200 પ્લસ 8,600 એટલે અહીંયા આવ્યા 24,800. અહીંયા બી કેટલા આવશે? 24,800 અને માઇનસ 2500 માઇનસ 4,000 એટલે અહીંયા આવશે 18,300. બરાબર છે. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. હવે અહીંયાનું બી ટોટલ કેટલા છે? 2,000 પ્લસ 800 પ્લસ 2150 એટલે 49,50. હા તો 4,950. 4,950 એમાંથી 1000 માઇનસ કરીએ 3,950. સીમાં તો કંઈ છે નથી તો ડેશ. હવે મને કહો આ બાકી ક્યાં જશે? આ બાકી હમણાં છે ઉધાર બાજુ. તો આપણે જઈશું. ખ્યાલ આવ્યો ને? તો જમા બાજુ શું લખું મેં? ચાલુ ખાતા. કોના કોના છે? એ અને બીના. એ અને બીના કેટલા છે? 18,300. તો 18,300. સીમાં તો ડેશ છે ને? અને અહીંયા 3,950. તો 3,950 બાર કેટલા નીકળશે? 3,950 પ્લસ 18,300 તો ભાઈ 22,250. હવે આ મૂડી ખાતું બી બંધ કરીએ. આ બાજુ જ વધારે છે કંઈ આનામાં જો મૂડી ખાતું એકદમ ઇઝી છે. જેટલું લાવ્યા એટલું લઈ જાઓ. 75 ના 75. તો અહીંયા બી 75. માઇનસ કરવા માટે કંઈ છે તો અહીંયા બી રહેશે 75,000. અહીંયાના 25,000. અહીંયા બી 25,000. તો અહીંયા બી 25,000. અને પછી અહીંયા 20,000. તો અહીંયા બી 20,000 અને અહીંયા બી 20,000. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આપણે કઈ બાજુ છે હમણાં? તો આપણે જઈશું જમા બાજુ. અહીંયા લખાશે મૂડી એ બી અને સી ત્રણેયની મૂડી લખાશે. એની કેટલી છે મૂડી? 75,000. બીની કેટલી છે? 25,000 અને સીની 20 એટલે 1,20,000. બરાબર ટોટલ. હવે રોકડનું આપણે કરીએ ખાતું બંધ. કઈ બાજુનું વધારે છે? આ બાજુ જ ને? તો 3,000 પ્લસ 20,000 પ્લસ 5,000 એટલે ટોટલ 28,000. અહીંયા બી
28,000 એમાંથી આ 3 આઈટમ માઇનસ કરીએ તો -2500 -150 -300 એટલે અહીંયા આવશે 25,050. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. અહીંયા લખીશું બાકી કાં રોકડ ખાતે કેટલા છે? 25,050. હવે આપણે ટોટલ ચેક કરીએ. અહીંયાનું જ પહેલાં જમા બાજુનું જ ઊંધું કરતો છું મેં. 25,050 પ્લસ 2,000 પ્લસ 4,950 પ્લસ 35,000 પ્લસ 14,250 પ્લસ 28,500 પ્લસ 38,500 એટલે 1,48,250. અહીંયાનું ટોટલ કરીએ 1,000 પ્લસ 4,000 પ્લસ 1,000 પ્લસ 22,250 પ્લસ 1,20,000 તો 1,48,250. ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા આપણો દાખલા નંબર 11 કમ્પ્લીટ.